તો ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિંદરસિંહ બીટા ભાવનગર આવ્યા હતા ત્યારે તેમણે પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા કાળિયા બીડના પિતા પુત્રના પરિવારજનોને મુલાકાતે લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સાંત્વના પાઠવી હતી। આ દુઃખદ ઘટનાને લઈ તેમણે કહ્યું હતું કે અમિત શાહ અને મોદી જેવા નેતાઓ ના હોય તો અમારું શું થાત। ગુજરાતના લોકોએ મોદી જેવા નેતા આપ્યા જેમણે કલમ 370 હટાવી કાશ્મીરને બદલી નાખ્યું છે। તેમણે પહેલગામને લઈ સ્થાનિક પોલીસ અને ઇન્ટેલિજન્સની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા કે હું વારંવાર ગુજરાત આવું છું અને પોલીસ સતર્ક જોવા મળે છે, કાશ્મીરમાં પણ આવી જ સતર્કતા હોવી જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસી રહી ચૂક્યા છે પણ દેશ હિતમાં સાચું સ્વીકારવું જોઈએ। આવનાર ભવિષ્ય માટે ગોળીઓનો જવાબ ગોળીઓ છે, ગોળીઓ જ રહેશે। મને પ્રધાનમંત્રી પર વિશ્વાસ છે, તે જે નિર્ણય લેશે દેશના હરેક નાગરિક તેની સાથે રહેશે। પાકિસ્તાને વારંવાર પીઠ પર ઘા કર્યા છે, હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે। જેમ 370 ધારા હટાવી એમ પીઓકે લઈ લો એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે।